આદિમહાન હરિમંગલ કરું છું મહાન ગ્રંથ કરણ શુભ કાર્ય જેથી મળે સમાજ સર્વ આમે નિજ પદરા. આચાર્ય કલ્પ પંડિત પ્રવર શ્રી ટોડરમલજી દ્વારા રચિત અદ્ભુત એવો આ મોક્ષ માર્ગ પ્રકાશક નામનો ગ્રંથ છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પરિવર્તનમાં જેવી રીતે સમયસાર ગ્રંથરાજનો અદ્ભુત યોગ હતો, એવી રીતે સંપ્રદાયમાં જ હતા ત્યારે સમયસારની બાદ એમના હાથમાં મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ આવ્યો હતો. અને એ તો દરેકને ખ્યાલ હશે કે ગુરુદેવ શ્રીને આનો 7મો અધિકાર તો એટલો વિશિષ્ટ પ્રિય લાગ્યો હતો કે હાથે લખ્યો પણ હતો. બહુ સુંદર ગ્રંથ છે. ટોડરમલજી સ્વયં પ્રથમ અધિકારમાં લખે છે અંતમાં કે આ ગ્રંથનો સ્વાધ્યાય કરવા માટે તમારે કોઈ ન્યાય વ્યાકરણ નહીં આવડતા હો તો પણ ચાલશે. જેમ કોઈ સૂર્યના પ્રકાશમાં કામ કરે, કોઈની પાસે ઘણું તેલ હોય તો મોટા દીપકથી કામ કરે, કોઈની પાસે ઘણું તેલ ન હોય તો નાના દીપકથી પણ પોતાનું કામ કરે. એવી રીતે કોઈનો જ્ઞાનનો ક્ષયોપશમ વધારે ન હોય, નથી કે યાદ ન રહેતું હોય, ચડતું ન હોય, તો એવા જીવો પણ ભેદ જ્ઞાન કરી શકે, ભગવાનના લઘુનંદન બની શકે, એ પણ સંસારમાં પરિભ્રમણ ન કરે, એવો એમને કરુણાનો ભાવ આવ્યો. અને સમાજમાં જે વિશિષ્ટ જેનો ક્ષયોપશમ ન હોય, સાધારણ વ્યક્તિ પણ પોતે સમજી શકે એટલા માટે સ્પેશિયલી એમને આ ગ્રંથ બનાવ્યો છે. કેમ કે એમના જે ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ, લબ્ધિસાર, ક્ષપણાસાર, જે સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય નેમિચંદ્ર દેવના જે ગ્રંથ છે કરણાન યોગના, એના ઉપર પણ એમને સમ્યક જ્ઞાન ચંદ્રિકા નામની ટીકા લખી છે. અને એનો ખાલી તમે એમને વિહંગાવલોકન કરો તો પણ ખ્યાલ આવે કે એ અભિક્ષણ જ્ઞાનોપયોગના સ્વામી હતા. ઘણો એમનો જ્ઞાનનો ઉઘાડ હતો. એ બધી વાતો ઘણી જેનો ક્ષયોપશમ ઘણો હોય, ઘણી રુચિ હોય, નિવૃત્તિ હોય તો એના તલ સુધી જઈ શકે છે. પણ બીજા સાધારણ જીવોનું શું? તે સમાજની વચ્ચે રહેતા હતા. તેમને એવો ભાવ આવ્યો કે બીજા જીવો પણ આ વાતને સમજે, જનસાધારણ પણ આ વાતને સમજે, એવો ભાવ આવ્યો. અને એમને આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની રચના કરી છે. ઘણા શાસ્ત્રોનો અભ્યાસ હતો એમને. પહેલા અધ્યાયમાં લખ્યું છે, અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે. ગ્રંથ કર્તાનો આગમ અભ્યાસ છે ને, પાનું નંબર 12. મળ્યું? હું ઘણી વાર કહું છું કે સમયસાર અને મોક્ષ માર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય વગર બીજી પર્યાયમાં ના ચાલી જઈએ. જરા ધ્યાન રાખવું. દેહ છૂટી જાય અને સમયસાર અને મોક્ષ માર્ગ પ્રકાશકનો સ્વાધ્યાય પણ ના કર્યો તો આ ટોડરમલજી કહે છે ને, તારા અભાગ્યનો મહિમા અમારાથી નથી કહ્યો જતો. આ તો ગુરુદેવના કારણે એવો કાળ પાક્યો કે
ઘણાય જીવો એવા છે કે જે ભણ્યા નહોતા, માતા બહેનો ઘણા ભણ્યા જ નહોતા, અને પછી આ તત્વજ્ઞાનનો એવો રસ જાગ્યો કે સ્વાધ્યાય કરવા માટે કક્કો બારાખડી પછી ભણ્યા. સમજાય છે કે નહીં? કેમ કે કક્કો બારાખડી પહેલા તો કોઈ આવશ્યકતા લાગતી નહોતી એની, પણ પછી સ્વામીજીના પ્રવચનમાં આવે ને કે સ્વાધ્યાય કરો, સ્વાધ્યાય કરીને સ્વયંને લાગ્યું પણ ખરું કે વાંચતા નહીં આવડે તો પછી શું મતલબ છે. તો 60, 70 વર્ષની ઉંમરવાળા માતા બહેનો પણ કક્કો બારાખડી પછી ભણ્યા. સમજ પડે છે કે નહીં? શેના માટે? સ્વાધ્યાય કરવા માટે. અને આપણને તો ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી 8-10 લેંગ્વેજ આવડતી હોય તો પણ આપણે સ્વાધ્યાય, અને કહ્યું ને કે આ વાંચ્યા વગર જીવન પૂરા થઈ જાય તો એ જીવન શુષ્ક જીવન છે. સમજાય છે કે નહીં? જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળા માંડજો. શું કહે છે જો અહીંયા ગ્રંથ કર્તાનો આગમ અભ્યાસ, કે વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો. અત્યારે ખાલી વાંચી જોઉં છું, કેમ કે આમાં લેવા જઈશ તો વિષય રહેશે મારો. કેમ કે 2 દિવસ વચ્ચે આવ્યા, મેં 3 વિષય તો વિચારી લીધા, કે એક તો વેદનીય કર્મનો પ્રકરણ વિચાર્યું, પછી એક ચોથા અધિકાર, 9મા અધિકાર, 3 વિષય વિચાર્યા. 3 બહુ સુંદર હતા. પછી મેં ચોથો અધિકાર સિલેક્ટ કર્યો, કેમ કે એ લઈશું. જો વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો. અત્યારે પેરેગ્રાફ હું એટલા માટે વાંચું છું કે આમાં ઘણા ગ્રંથોના નામ આવશે, એની ટીકા, અને એમાંથી આપણે કેટલા ગ્રંથોના નામ સાંભળ્યા છે, વાંચ્યા છે, એ જરાક આપણાને એમના જીવનની તુલના કરવી. એ કોઈ વિતરાગી દિગંબર સંત નહોતા, કેમ કે કોઈ કે નહીં એ તો મુનિરાજ હતા. મુનિરાજ તો નહોતા, ગ્રહસ્થી જ હતા આપણી જેમ. બરાબર છે કે ને? 2 દીકરા હતા એમને, તો એ આ કામ કર્યું છે. બરાબર છે ને? જો અને 47 યર્સની અંદર 47 વર્ષમાં થયું છે, અને આપણે તો 47 ને ક્રોસ કરીને નીકળ્યા છીએ લગભગ અહીંયા બેઠેલા બધા. હા, કેમ કે ઘણી વાર 47 ની અંદર વાળા તો આવે છે ને અહીંયા જલ્દી. હા, જો વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો, ત્યાં મારા પૂર્વ સંસ્કારથી વા ભલું થવા યોગ્ય હતું, તેથી મારો જૈન શાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો. મને જેનો જૈન શાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો ને, દેખાદેખીથી ને અંદરમાંથી અહોભાવ ઉદ્યમ થયો ને, તો તારું ભલું જ થવાનું છે. ભલું થવાનું જ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ કન્ડિશન એ છે કે જેને સ્વાધ્યાય કર્યા વિના ચેન ન પડે એની વાત છે. પ્રતિજ્ઞા આપવી પડે કે તમે 15 મિનિટનો સ્વાધ્યાય કરો, અડધો કલાક કરો, તો તમે કહો છો તો હું 1 મહિના માટે કરીશ, એવા લુખા માણસોનું કામ નથી. સમજાય છે કે નહીં? જેનું હૃદય ભીંજાયેલું હોય, ચેન ન પડે. ગુરુદેવના પ્રવચનોમાં આવે છે કે 15 વર્ષનો એકનો એક દીકરો મરી જાય અને જેટલું દુઃખ થાય એના કરતા વધારે દુઃખ જે દિવસે સ્વાધ્યાય ન થયો એ દિવસે હોવું જોઈએ. સમજાય છે ને? જો આપણે તો અહીંયાથી ચૈતન્યધામ શિબિર હોય તો એ મેસેજ મોકલાવવા પડે. ચિરેનભાઈ મેસેજ કરીને થાકી જાય, તો સાંજે કહીશું. અત્યારે થોડીક જરાક સંખ્યા ઓછી છે ને. જો આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો, ત્યાં મારા પૂર્વ સંસ્કારથી ભલું થવા યોગ્ય હતું, તેથી મારો જૈન શાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો. જેથી વ્યાકરણ, ન્યાય, ગણિત આદિ ઉપયોગી ગ્રંથોનો કિંચિત અભ્યાસ કરી, હવે સાંભળજો, ટીકા સહિત શ્રી સમયસાર, ખાલી સમયસાર નહીં રમેશભાઈ, ટીકા સહિત શ્રી સમયસાર. એનો મતલબ સમયસાર પરની અમૃતચંદ્ર આચાર્ય દેવની એક ટીકા છે અને એક જયસેન આચાર્ય દેવની ટીકા છે. સમજણ પડે છે? હવે ટીકાના નામ નથી પૂછતો હું, બરાબર?
ટીકા સહિત શ્રી સમય સાર, એવી જ રીતે પંચાસ્તી કાય, પછી પ્રવચન સાર. દિલીપભાઈ ગ્રંથ આપો. દિલીપભાઈ આગળ આવો ને. જો પંચાસ્તી કાય, પ્રવચન સાર, પછી નિયમ સાર છે, નિયમ સાર, ગોમઠ સાર, લબ્ધિ સાર. જો પેલા નિયમ સાર સુધી હતા ને એ દ્રવ્યાન યોગના ગ્રંથ હતા. પછી ગોમઠ સાર થી કરણાન યોગના ગ્રંથો, ગોમઠ સાર, લબ્ધિ સાર, ત્રિલોક સાર, તત્વા સૂત્ર, ક્ષપણા સાર, એ આવ્યા કરણાન યોગના ગ્રંથો. પછી આગળ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, અષ્ટપાહુડ અને આત્માનું શાસન આદિ શાસ્ત્ર તથા શ્રાવક મુનિના આચારના પ્રરૂપક અનેક શાસ્ત્ર, એ થયા ચરણાન યોગના શાસ્ત્રો. પછી સુકથા સહિત પુરાણ આદિ શાસ્ત્ર, એ થયા પ્રથમાન યોગના. ચારે અનુયોગ સંબંધીનો કેટલો જ્ઞાન હતો. એ વગેરે અનેક શાસ્ત્રમાં મારી બુદ્ધિ અનુસાર અભ્યાસ વર્તે છે, જેથી મને પણ કિંચિત સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે. આટલો જ્ઞાનનો ગાઢ હોવા છતાં સ્વયં લખે છે, મને કિંચિત સત્યાર્થ પદોનું જ્ઞાન, થોડા સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે. ને સાચા છે. સાચા એટલા માટે છે કે એ એમના ઉઘાડ જ્ઞાનની સરખામણી કેવલ જ્ઞાન સાથે કરે છે. સમજાય છે ને? જો એમનું જ્ઞાન, પછી આગળ વધો તો દ્વાદશાંગનું જ્ઞાન આવે ને પછી કેવલ જ્ઞાન આવે. તો દ્વાદશાંગ વાળા 12 અંગના પાઠીકરણ કહે છે કે ક્યાં ભગવાનનું કેવલ જ્ઞાન ને ક્યાં અમારું અલ્પ જ્ઞાન. તો પછી પંડિતજી તો કહે જ ને કે અમને કિંચિત, હવે આપણને થોડું ઘણું 2-4 ગાથાઓ કે 2-4 સમજાય, થોડી ઘણી ગાથાઓ ને છેડાળા થોડું આવડી ગયું તો આના પરથી શિક્ષા લેવી. જો વળી આ નિકૃષ્ટ સમયમાં, આ લાઈન બહુ સારી છે, આ નિકૃષ્ટ સમયમાં મારા જેવા મંદ બુદ્ધિવાન કરતા પણ હીન બુદ્ધિના ધારક ઘણા મનુષ્ય જોવામાં આવે છે. કેટલી સરસ લાઈન લખી છે. એમને લખ્યું મારા કરતા હીન બુદ્ધિના ધારક, મારા જેવા મંદ બુદ્ધિવાન કરતા હીન બુદ્ધિના ધારક. મતલબ એમની નિરાભિમાનતા જો એવું સીધું ના લખ્યું કે મારા કરતા પણ મંદ બુદ્ધિના ધારક. મારા જેવા મંદ બુદ્ધિવાન કરતા પણ, હવે આટલો જ્ઞાનનો ગાઢ હોવા છતાં પોતે પોતાને કેવા સમજે છે? મંદ બુદ્ધિવાન. આવું છે. હીન બુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં આવે છે. એટલે આપણી વાત આવી. પંડિતજી આપણને કહી રહ્યા છે કે એમના કરતા હીન બુદ્ધિના ધારક આપણે જોવામાં આવે છે. તેઓને એ પદોના અર્થનું જ્ઞાન થવા માટે, એટલે જે ઉપર આજે ચારેય અનુયોગના ગ્રંથોની વાત કરીને એ બધાનું જ્ઞાન બીજા બધાને પણ થાય. જ્ઞાન થવા માટે ધર્માનુરાગ વશ મને એવો શુભ ભાવ છે, બીજો કોઈ મારી આજીવિકા માટે કે વર્ષો સુધી મારું નામ ચાલે કે ભાઈ ટોડરમલજી ગ્રંથ લખ્યો, ટોડરમલજી બધા મને યાદ કરે, કે કોઈ લોભને વશ થઈને કોઈ ખ્યાતિ માટે હું આ ગ્રંથ લખું છું, એ બિલકુલ નથી. ધર્માનુરાગ વશ બસ એવો મને ભાવ છે કે જગતના જીવ આ વાત પામે. ધર્માનુરાગ વશ દેશ ભાષામાં ગ્રંથ કરવાની મને ઈચ્છા થઈ. કેમ કે પ્રાકૃત વગેરે જે છે સમજે ન સમજે સંસ્કૃતમાં જે ચાલતી જે ભાષા છે એની અંદર મને ગ્રંથ કરવાની ભાવના થઈ. તેથી હું આ ગ્રંથ બનાવું છું. તેમાં પણ અર્થ સહિત એ જ પદોનું પ્રકાશન છે. ત્યાં આટલી વિશેષતા છે કે જેમ પ્રાકૃત સંસ્કૃત ભાષામાં શાસ્ત્રોમાં પ્રાકૃત સંસ્કૃત પદો લખવામાં આવે છે, તેમ અહીં અપભ્રંશ પૂર્વક વા યથાર્થપણા પૂર્વક દેશ ભાષારૂપ પદો
લખવામાં આવે છે, પરંતુ તેના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. અને કોઈ પણ જગ્યાએ અમે એવું વાચ્ય એનું બદલાઈ જાય એવા શબ્દના પ્રયોગ કર્યા નથી. બરાબર? એ સમજે કે ફેનની જગ્યાએ પંખો લખો, વોટરની જગ્યાએ પાણી લખો, બસ. બાકી અમે વોટરનું પાણીની જગ્યાએ અગ્નિ લખી કાઢ્યું હોય એવો અમે કોઈ ચેન્જ કર્યો નથી. એ પ્રમાણે આ ગ્રંથ સુધી એ જ સત્યાર્થ પદોની પરંપરા પ્રવર્તે છે. એક તો મારી ઓવરઓલ આ પેરેગ્રાફમાં એ બતાવવું છે કે ટોડરમલજીએ આ ગ્રંથ જે લખ્યું છે કોના માટે લખ્યું છે? કોના માટે લખ્યું છે? મારા માટે. ખ્યાલ આવે છે કે નહીં? મારા માટે. આપણા માટે એમ નહીં, મારા માટે આ ગ્રંથ લખ્યું છે. એનું તમે કદાચ સાંભળ્યું છે, મામાના ઘરેથી ભાણા માટે કપડાં આવે તો ભાણો શું કરશે? કપડાં પહેરશે કે નહીં પહેરે? એ કોના ઘરેથી કપડાં આવ્યા છે? મામાએ મોકલાવે છે, મામાએ મોકલાવ્યા છે. ખ્યાલ આવે છે ને? હોંશે હોંશે પહેરશે ને. તો ટોડરમલજી આ ગ્રંથ કોના માટે લખ્યો છે? મારા માટે લખ્યું છે ને. મારા માટે લખ્યું છે. 250 વર્ષ પહેલા મારા માટે લખીને ગયા છે. તો પછી મને એના વાંચવાનો શું હોવું જોઈએ? આનો સ્વાધ્યાય કરીશ ને તો પેલા કપડા તો શરીરને ઢાંકવા માટેના છે, મામાએ મોકલાવ્યા છે. ખ્યાલ આવે છે ને? અને એનાથી તો શરીર અલંકૃત થશે. ટોડરમલજીએ જે ગ્રંથ તારા માટે લખ્યું છે ને એનું તો રસપાન કરીશ તો તારો આત્મા રત્નત્રયથી અલંકૃત થશે ભાઈ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી સુશોભિત તારો આત્મા થઈ જશે. એક વાત. અને આ અધિકારને છેલ્લે કાઢો જરાક, 24 નંબરનું પેજ. એમાં નીચેની 3 લાઈન વાંચું છું. નીચેની મળ્યું ને? અધિકાર પૂરો થાય છે. વળી આ ગ્રંથનું વાંચવું લખ્યું છે. આ ગ્રંથનું વાંચવું, સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે. ઘણું સુગમ છે. કોઈ વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી. માટે તેના અભ્યાસમાં શું લખ્યું છે? અવશ્ય પ્રવર્તો. માને આના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. એટલા માટે મેં તમને કહ્યું ને કે આનો સ્વાધ્યાય કર્યા વગર જીવન પૂરું થઈ ગયું તો કોઈ મતલબ નથી. વાસ્તવમાં વાત તો સમ્યક દર્શન વગર જીવન જાય તો કોઈ મતલબ નથી. પણ આ તો ઉપદેશની શૈલીમાં આમ પણ કથન કરાય, વાંધો નથી, એમાં કોઈ દોષ નથી આવતો. સમજાય છે? જો માટે આ ગ્રંથના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. ઘરમાં પતિને રુચિ હોય તો પત્નીને આમાં લગાવો, પત્નીને રુચિ હોય તો પતિને આમાં લગાવો, એને સમજાવો કે ભાઈ આ કરવા જેવું તો આ છે. વાતાવરણ કલુષિત ન થાય એવી રીતે ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી. જો માટે તેના અભ્યાસમાં પ્રવર્તો તો શું થશે? જો એથી તમારું કલ્યાણ થશે. પંડિતજી કહે છે કે તમે પાણી પીવો અને તૃષા શાંત ન થાય એમ બને નહીં. પાણી પીશો તો તૃષા શાંત થશે, ભોજન કરશો તો ક્ષુધા શાંત થશે. એમ તમે આનું રસપાન કરશો તો અવશ્ય મેવ તમારું કલ્યાણ માને રત્નત્રય મુક્તિની પ્રાપ્તિ થશે, થશે ને થશે. કેમ કે અમે આની અંદર જે બધી વાતો લખી છે ને એ બધી જ દવા સંસાર સમુદ્રથી છૂટવા માટેની દવાઓ લખી છે. બીજી રીતે વાત કરીએ કે દુઃખથી છૂટવાનો અને મુક્તિને પ્રાપ્ત કરવાનો ઉપાય લખ્યા છે. ત્રીજા અધિકારમાં એમને આ જીવે સુખી થવા માટેના જે ઉપાયો કર્યા એ બધા ઉપાયો જૂઠા ઉપાયો છે. એ જૂઠા ઉપાયોનું વર્ણન કર્યું છે. અને એ સંસારના દુઃખોનું કારણ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે. એ ચોથા અધિકાર તમે કાઢો જરાક, જેની આપણે ચર્ચા કરવી છે. અધિકાર ચોથો.
78 છે ને પેજ. મિથ્યા દર્શન, પછી મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું વિશેષ નિરૂપણ, એમાં ડિટેલમાં એની નિરૂપણ કરે છે. ભવના સર્વ દુઃખો તણું કારણ મિથ્યા ભાવ, એની સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ ઉપાય. હવે અહીં સંસાર દુઃખોના બીજભૂત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે તેનું વિશેષ સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. જેમ વૈદ્ય રોગના કારણોને, આ દ્રષ્ટાંત વૈદ્યનું આગળથી શરૂઆતના અધિકારોથી ચાલતું આવે છે, બરાબર છે, બધામાં નથી જતા આપણે, શરૂઆતથી બીજા અધિકારથી વૈદ્યની વાત ચાલુ કરી છે એમને. જેમ વૈદ્ય રોગના કારણોને વિશેષ રૂપથી કહે, રોગ થયું છે એનું કયા કારણથી થયું એને ડિટેલમાં કહે, તથા કુપથ્ય સેવનનો નિષેધ કરે કે વ્યસનનો નિષેધ કરાવે તો રોગી કુપથ્ય સેવન ન કરે અને તેથી રોગ મુક્ત થાય. તેમ અહીં સંસારના કારણનું વિશેષ નિરૂપણ કરીએ છીએ. જ્યારે સંસારી જીવ મિથ્યા દર્શન આદિકનું સેવન ન કરે ત્યારે જ સંસાર રહિત થાય. આ નાસ્તિથી વાત કરી એમને કે આનું સેવન ન કરે, કેમ કે આનો આ જીવને પરિચય છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો આ જીવને પરિચય છે, એને છાતી સરસા ચોંપ્યા છે, એટલે એનું જ્ઞાન કરાવે છે કે તું આના કારણે દુઃખી છે, આનો ત્યાગ કર. એ નાસ્તિથી, તો અસ્થિથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ગ્રહણ કર, ત્યારે જ સંસાર રહિત થાય. તેથી એ મિથ્યા દર્શન આદિકનું વર્ણન કરીએ છીએ. જો મિથ્યા દર્શન આદિક લખ્યું ને, તો એનો મતલબ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું વર્ણન કરવા પંડિતજી જઈ રહ્યા છે, બરાબર. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. હવે અહીંયા તમે જોશો ને તો લખ્યું છે હેડિંગ મિથ્યા દર્શનનું સ્વરૂપ, બરાબર છે. અને એક પાના પછી 81 પેજ ઉપર, 81 પેજ ઉપર પડ્યું, એમાં નીચે લખ્યું છે ને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ, બરાબર. જો મિથ્યા દર્શન પછી મિથ્યાત્વ શબ્દ આવે ને, મિથ્યાત્વ, તો એની અંદર મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ત્રણેય આવી જશે, બરાબર છે. હવે અહીંયા વાત ત્રણમાંથી એકની ખોલે છે. પહેલા મિથ્યા દર્શનની, પછી એ પૂરું થશે, પછી મિથ્યા જ્ઞાન, પછી છે મિથ્યા ચારિત્ર, બરાબર. કેમ કે આ સંસારના દુઃખોનું મૂળ કારણ તો આ છે. તો આપણે જે ચર્ચા કરવાની છે ને, એ જે 81 નંબરના પેજ ઉપર જોઈએ મિથ્યા દર્શનની પ્રવૃત્તિ, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. એ ચર્ચા કરતા પહેલા મિથ્યા દર્શનની પ્રવૃત્તિ, માને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ એટલે મિથ્યા દ્રષ્ટિ જીવની પ્રવૃત્તિ, એની માન્યતા, એનું જીવન એ કેવા પ્રકારનું હોય છે એનું જ્ઞાન કરાવે છે અહીંયા આગળ, બરાબર છે. હવે મિથ્યા દર્શનનું સ્વરૂપ સમજાવે છે પહેલા, ને પછી મિથ્યા દર્શનની પ્રવૃત્તિ. તો જો મિથ્યા દર્શનના સ્વરૂપને સમજીશું પહેલા આપણે. આ જીવ મળી ગયું ને, આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે. જો એક ખાસ ખ્યાલ રાખવું કે એક સમય સારની અધ્યાત્મની શૈલી અને આ મોક્ષ માર્ગ પ્રકાશકની શૈલી, જો તમને શૈલીનું જ્ઞાન નહીં હોય તો અંદરમાં ક્યાંક ગડમથલ થયા કરશે. આ જે આખી ટોડરમલજીની શૈલી છે ને, એ જ્ઞાન પ્રધાન શૈલીની વાત છે, અને સમયસારની અંદર વાત છે ને એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. તમને એટલા માટે બતાવું છે કે જો ટોડરમલજી લખે છે આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે.
અને સમયસારની અંદર 14 નંબરની ગાથામાં અબદ્ધ સ્પષ્ટ કહ્યું આત્માને કે આત્મા અનાદિથી કર્મ બંધનને સ્પર્શ્યો જ અબદ્ધ અસ્પષ્ટ. આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે. એ કર્મોથી બંધાયેલો પણ નથી, કર્મોથી સ્પર્શાયેલો પણ નથી. સમજ પડે છે હું જે કહેવા જઈ રહ્યો છું એ? કે બંધન છે ને કે તો પર્યાયમાં છે, પણ જે દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક ભાવ છે ને એ તો કર્મ બંધન વગરનો છે. ક્યારે? કે અત્યારે પણ કર્મ બંધન વગરનો છે. તો એ નજર અલગ છે અને આ નજર અલગ છે. મેં કહ્યું ને આ જ્ઞાન પ્રધાન શૈલી છે. જો તમને આનું જ્ઞાન જ નહીં હોય, જેમ દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન જરૂરી છે ને, એમ પર્યાયમાં અત્યારે હું બંધાયેલો છું, દુઃખી છું, એનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. જો દર્દનું જ્ઞાન જ નહીં હોય તો ડાક્ટરના ત્યાં જશે નહીં. જેમ તાવ આવે તો શરીરમાં જ આવે છે ને, મોતિયા વડે તો પણ આંખમાં જ વળે છે, કોઈ કપડામાં કે ગોગલ્સ પહેર્યા હોય ચશ્મામાં તો વળતા નથી. મારામાં થયા રોગ, મારામાં થયો દ્રષ્ટાંત એમ નક્કી કરે, પછી આ રાખવા જેવો નથી એ બીજા નંબરની વાત છે, પણ નક્કી તો કરે કે મને રોગ થયો છે. એમ આ વર્તમાનમાં પર્યાય અપેક્ષાએ હું કર્મોથી બંધાયેલો છું. મારી પર્યાયમાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે, રાગ દ્વેષ છે, એનો પહેલા સ્વીકાર કરે, પછી એનાથી છૂટવાનો ઉપાય શું છે એ બીજી વાત છે. પણ એનો સ્વીકાર જ નહીં કરે તો પછી છૂટવાનો ઉપાય ક્યાંથી શોધશે? એટલે ટોડરમલજીની શૈલી આ છે, જ્ઞાન પ્રધાન શૈલી છે. જો, અને ગુરુદેવે આ બધાના ઉપર પણ પ્રવચન કરેલા છે, સમજો. એટલે મેં હમણાં ત્યાં કહ્યું પણ હતું, અડધા ગુરુદેવને માનશો તો નહીં ચાલે. ખ્યાલ આવે છે કે નહીં? ગુરુદેવ શ્રીએ આના ઉપર પણ પ્રવચન કર્યા છે, ટોડરમલજીને ઘણો મહિમા પણ ગાયો છે. એટલે બધા પડખાનું જ્ઞાની પુરુષોને જ્ઞાન હોય છે. ટોડરમલજી આમાં સ્વયં 7મા અધિકારમાં લખ્યું છે કે જો તારી દ્રષ્ટિ સાચી થઈ છે તો ચારે અનુયોગ કાર્યકારી છે. કેમ કે વીતરાગતા કી પોષક હી જીનવાણી કહેલા. આ બધી વાતો સારી જીનવાણી રાગને ક્રમશઃ મંદ કરી રાગનો અભાવ કરવા વાળી વાણી છે. એક પણ વાક્ય રાગને પોષક વાક્ય નથી. બરાબર? જો આ એટલા માટે હું પેલા ક્લેરિટી કરું છું આની, કે વારે ઘડી આવા વર્ડ આવે ને તો તમને એમ થાય કે આવું સેન્ટેન્સ કેમ, આવું કેમ, આવું કેમ, આપણે તો આવું સાંભળ્યું છે, તો આ થોડું સાંભળો. જૈન દર્શન સ્યાદવાદમય છે. સમય સારમાં લખ્યું જયચંદજી સાહેબે, સ્યાદવાદીને બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. શું કહ્યું? સ્યાદવાદીને બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. એને કઈ વાંધો નથી હોતો, આત્મા બંધાયેલો છે કે કઈ વાંધો નહીં, આત્મા મુક્ત છે કે કઈ વાંધો નહીં. સમજાય છે ને? હું એક છું કે કઈ વાંધો નહીં, અનેક છું કે કઈ વાંધો નહીં, નિત્ય કઈ વાંધો નહીં, અનિત્ય કઈ વાંધો નહીં. કેમ કે સ્યાદવાદનું છે મારી પાસે, કઈ વિવક્ષાથી વાત ચાલે છે. સ્યાદવાદીને બધું નિર્બાધપણે સિદ્ધ થાય છે. અને જે સર્વથા એકાંતવાદી છે, સર્વથા એકાંતવાદી, સમ્યક એકાંત અલગ અને સર્વથા એકાંત અલગ. તો સર્વથા એકાંતવાદી છે એને બધી જગ્યાએ ડિસ્પ્યુટ ઉભા થાય છે. સમજાય છે? હજુ સાંભળજો. આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે. અરે ભાઈ, વધારે શું, આ જે કર્મ સંબંધ સહિતની વાત કરી છે ને સુખલાલભાઈ, શિરેનભાઈ સાંભળજો. કર્મ સંબંધ સહિત, તો કર્મની અંદર એક તો નો કર્મ પણ આવે, પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે દ્રવ્ય કર્મ પણ આવે, અને પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય ભાવ કર્મ પણ આવે. બરાબર છે? અને અંદરમાં પેલો જે જ્ઞાયક ભાવ જે કર્મોથી બંધાયેલો નથી એ અલગ. હવે અહીંયા જે લખે છે ને, આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે, તો પર્યાયમાં જે ભાવ કર્મ થાય એટલું જ લેવું
કે અહીંયા તો બધું કર્મ સંબંધ સહિતમાં એ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ સહિત છે અનાદિકાલથી. એટલા માટે આમાં લખ્યું દીપચંદજી સાહેબે, તેરી શુદ્ધતા ભી બડી, તેરી અશુદ્ધતા ભી બડી. પર્યાયમાં આવા બંધન હોવા છતાં તું શુદ્ધ રહ્યો, એ તેરી શુદ્ધતા ભી બડી. અને આવો શુદ્ધ હોવા છતાં પર્યાયમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ વાળો રહ્યો, કાગડાની કૂતરાની પર્યાય તારી રહી, તેરી અશુદ્ધતા ભી બડી. સમજાય કે નહીં? આવો શુદ્ધ હોવા છતાં તારે આવા ભાવ કરવા પડે, તેરી અશુદ્ધતા ભી બડી. અને પર્યાયની અંદર આવી હીણી દશા હોવા છતાં તું દૂધે ધોયેલો શુદ્ધ બુદ્ધ જ રહ્યો, તેરી શુદ્ધતા ભી બડી. જો રાજા થઈને ભીખ માગવા માટે જાય, કટોરો લઈને, વાડકો લઈને. આ એ સ્થિતિ છે. કે વાડકો લઈને ભીખ માગવા નીકળ્યો છે એ વાત ખરી છે, અને રાજા છે એ વાત પણ ખરી છે. જેમ સિંહના ટોળામાં, પેલા ઘેટાના ટોળામાં પેલું સિંહનું બચ્ચું મળી ગયું અને માનવા લાગ્યું કે હું શું છું, ઘેટું છું, દંડા ખાવા લાગ્યું. એ વખતે પણ સિંહ હતો કે નહોતો? એવી રીતે અહીંયા કહે છે કે પર્યાયની અંદર પામરતા હોવા છતાં દ્રવ્ય સ્વભાવે તો તું પરમાત્મા છે. બે વસ્તુ સાથે છે. કેમ કે તમે આખું આનું કોન્સ્ટિટ્યુશન સમજો, બંધારણ વસ્તુનું. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુને સમજશો તો વધારે ક્લિયર થશે ને. વીંટી છે સોનાની? કોઈ પણ વીંટી ચાલશે, લાવો ને. જેમ આ છે ને કે આ જે વખતે સોનું છે એ જ વખતે વીંટી છે કે નહીં? એનો ઘાટ છે ને, સ્વર્ણ છે એ જ વખતે એનો ઘાટ છે ને. ઘાટ છે એ વખતે પણ શું છે? સ્વર્ણ છે ને. બંને વસ્તુના ધર્મ છે. તો સોનું એ દ્રવ્ય છે અને વીંટી શું છે? એની પર્યાય. તો આમાંથી બે માંથી એકને તમે અલગ કરીને બતાવો મને રિંકેશભાઈ. એક અલગ કરવામાંથી ઘાટને અલગ કરો, સોનાને અલગ કરો. કરો દિલીપભાઈ અલગ? હા, નહીં થાય ને. તો બે અલગ અલગ છે કે નહીં? છે ને અલગ. તો અલગ કરીને બતાવો ને. કે ભાઈ વસ્તુમાંથી અલગ નહીં થાય, જ્ઞાનમાં અમને અલગ દેખાય છે. અલગ ક્યાં દેખાય છે? જ્ઞાનમાં અલગ દેખાય છે. વસ્તુમાંથી અલગ નહીં થાય. તો અલગ કરવા જશો તો વસ્તુ નહીં રહે. અલગ કરવા જશો વસ્તુ નહીં રહે ને. આમાંથી પર્યાયને હટાવો તો પછી દ્રવ્ય ક્યાં રહેશે? દ્રવ્યને હટાવો તો પર્યાય કોના આધારે રહેશે પછી? કેમ કે એટલા માટે ગુણ પર્યાય વત દ્રવ્યમ, દ્રવ્ય ગુણ પર્યાય વાળું છે. ઉત્પાદ વે દ્રવયુક્તમ સત સદ્રવ્ય લક્ષણ. તો પહેલા તો આખી વસ્તુને સમજો તમે, તમારા જ્ઞાનમાં ક્લિયર કરી દો કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હોય છે. હવે અત્યારે જે વાત ચાલી રહી છે, આપણે અહીંયા પંડિતજી જે વાત કરી રહ્યા છે એ પર્યાયની વાત કરી રહ્યા છે. અને એવા પર્યાયમાં પણ જે હમણાં ત્યાં ચાલ્યું આપણે ચૈતન્ય ધામમાં નિલેશભાઈના ક્લાસમાં આવશે, આની અંદર આપણે ઘણી વાત આવશે. તો પર્યાયની અંદર પણ એક અસમાન જાતિ પર્યાય પણ છે. અસમાન જાતિ એટલે જીવ અને પૂતગલની મળેલી પર્યાય ભેગી, એને પણ પર્યાય કહેવામાં આવે છે. અને જીવની પર્યાયમાં રાગ દ્વેષ થાય એ પણ પર્યાય છે. અને સાથે મનુષ્ય પર્યાય, ત્રિયંચ પર્યાય એ પણ પર્યાય. અસમાન જાતિ, અસમાન એટલે એક જીવ અને બીજું પૂતગલ, અને ભેગી મળેલી પર્યાય એ અસમાન જાતિ પર્યાય. તો અહીંયા જે વાત કરી રહ્યા છે ને અત્યારે, એ મુખ્ય રૂપથી અસમાન જાતિ પર્યાયની વાત સમજવી. બરાબર? જો આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે. તેને દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન, તેનું નામ મિથ્યા દર્શન છે. શું કહે છે અહીંયા? તેને, આ જીવને દર્શન, જે અનાદિકાલથી કર્મ સંબંધ સહિત છે ને, એમાંથી એક કર્મને ખોલે છે. પહેલા મુખ્ય રૂપ છે દર્શન મોહના ઉદયથી થયેલું. એટલે આ બાજુ બહારમાં દર્શન મોહનીય કર્મનો ઉદય, એનાથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન, તો એ જીવની પર્યાય. અતત્વ શ્રદ્ધાન તો તત્વ સાત છે ને, એ સાતે તત્વ સંબંધમાં એનું જેવું સ્વરૂપ છે
એનાથી વિપરીત શ્રદ્ધાન દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન છે. હવે જો અહીંયા તમે વિચાર કરો કે એક બાજુ તો કહે કે કર્મના ઉદયથી વિકાર થાય નહીં. સમજણ પડે છે? હું સાથે એનું જ્ઞાન એટલા માટે કરાવું છું. કર્મના ઉદયથી વિકાર ન થાય. તો અહીંયા શું લખ્યું છે? શું લખ્યું છે? વાંચો તો ફરી લાઈન. દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન. બોલો હવે શું થયું? આ દર્શન મોહનો ઉદય તો જડ કર્મ અને અતત્વ શ્રદ્ધાને ભાવ કર્મ. તો દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન એનું નામ મિથ્યા દર્શન. તો મેં તમને કહ્યું ને આખી શૈલી અહીંયા જ્ઞાન પ્રધાન શૈલી છે. નિમિત્તની મુખ્યતાના કથન છે. અહીંયા શું કહ્યું? નિમિત્તની મુખ્યતાના કથન. ટોડરમલજીના મોક્ષમાર્ગ પ્રકાશકમાં મહદ અંશે તમને આ પ્રકારની શૈલી જોવા મળશે કે દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ થાય, ચારિત્ર મોહના ઉદયથી કષાય ભાવ થાય. તો અહીંયા જે મિથ્યા દર્શન રૂપે પરિણમ્યો તે વખતે દર્શન મોહનો ઉદય હતો. કષાય રૂપે સ્વયં પરિણમ્યો અશુદ્ધ ઉપાદાન, તે વખતે ચારિત્ર મોહનો ઉદય નિમિત્ત રૂપે હતો. પણ નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. ફરીથી નિમિત્તની મુખ્યતા કરવા જેવી નથી. શું કહ્યું? નિમિત્ત પ્રધાન કથન છે. આ નિમિત્ત પ્રધાન કથન છે. એના માટે નિમિત્તની મુખ્યતાનું કથન છે. એમ આપણે કહે છે ને ભાઈ ગુરુદેવનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે. તો આપણી પરિણતિમાં વિશુદ્ધતા થઈ. જરા સમજજો, આપણી પરિણતિમાં વિશુદ્ધતા થઈને તો આપણે કહે છે ગુરુદેવનો અનંત ઉપકાર છે. તો ત્યાં પ્રધાનતા કોની થઈ? ગુરુદેવની પ્રધાનતાથી વાત કરીને, પણ વિશુદ્ધતા જે થઈ છે એ તો સ્વયં આપણા ઉપાદાનથી થઈ છે. ખ્યાલ આવે છે ને? પણ નિમિત્તની પ્રધાનતાથી કથન કર્યું. એમ અહીંયા મિથ્યા દર્શન તો સ્વયં પોતાથી થયું છે. ઊંધી માન્યતા રૂપે તો સ્વયં પોતે પરિણમ્યો છે. નિમિત્તની પ્રધાનતાથી કથન કર્યું કે દર્શન મોહના ઉદયથી અતત્વ શ્રદ્ધા છે. બરાબર? જો 5 મિનિટ પૂરું કરી દઈએ છીએ આપણે. દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન છે. કારણ કે તદ્ભાવ તે તત્વ અર્થાત શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ તેનો જે ભાવ અર્થાત સ્વરૂપ તેનું નામ તત્વ છે. આ ખાસ મને થોડું સમજાવવાનું રાખશે. જો તદ્ભાવ તે તત્વ અર્થાત શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ, બરાબર, જેનું શ્રદ્ધાન કરવું છે એ અર્થ અને એનો ભાવ, તેનો જે ભાવ અર્થાત ભાવનો બીજો અર્થ કરે ભાવ અર્થાત સ્વરૂપ, એનું નામ તત્વ છે. અને તત્વ નથી તેનું નામ અતત્વ છે. તેથી અતત્વ તે અસત્ય છે, તેનું જ નામ મિથ્યા છે. વળી આ હવે જો આ કોમા ઇન્વર્ટેડ કોમામાં આ બહુ તમને કામમાં લાગશે ઘણી જગ્યાએ. આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાન છે. આ તમારે ખાસ યાદ રાખવું, કેમ કે સમ્યક દર્શન શ્રદ્ધાન, શ્રદ્ધાન શ્રદ્ધાન શ્રદ્ધાન. તો શ્રદ્ધાન એટલે શું? આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધાન. દીપકભાઈ, આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધાન. બરાબર? હવે જરા જોજો, આ ઘડિયાળ પૂતગલની છે કે મારી છે? આનું માલિક કોણ છે? પૂતગલ કે ચેતન? પૂતગલ ને. હવે જોજો, આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધાન. હવે એ પ્રતીતિ ભાવ, એ પ્રતીતિ સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. સમજાય છે ને? આ તો ખાલી શ્રદ્ધાની વાત કરી કે આમ જ છે એવો પ્રતીતિ ભાવ, બસ એનું નામ શ્રદ્ધા. હવે એ આમ જ છે એ પ્રતીતિ સાચી પણ હોય, ખોટી પણ હોય. જો એ પ્રતીતિ વસ્તુનું જેવું સ્વરૂપ છે, જે અર્થનો જેવો ભાવ, જે તત્વ, જે અર્થ છે એનો જે ભાવ છે એવી જ પ્રતીતિ હોય તેનું નામ
સમ્યક દર્શન છે. અને એ અર્થ, એનું જે સ્વરૂપ, એનો જે ભાવ છે, એના કરતા વિરુદ્ધ પ્રકારની પ્રતીતિ હોય તેનું નામ શું છે? મિથ્યા દર્શન. તો આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધા. તો જરા સમજો, આ છે જડ, હું છું ચેતન, આનો ભાવ સ્પર્શ રસ ગંધ વર્ણ છે, બરાબર છે. આ ઘડિયાળ મારી જ છે, પ્રતીતિ ભાવ આમ જ છે, આ મારી જ છે, એવો અંદરમાં જે પ્રતીતિ ભાવ, તો પ્રતીતિ ભાવ એનું નામ શ્રદ્ધા. આ અમારી જ છે પ્રતીતિ ભાવ શ્રદ્ધા. હવે આ શ્રદ્ધા મિથ્યા કે સમ્યક? આ શ્રદ્ધા મિથ્યા કે સમ્યક? મિથ્યા. કેમ? કેમ કે મારું તો જ્ઞાન છે. મારું તો શું છે? આજે જ્ઞાનમાં ઘડિયાળ જણાય ને, તો જ્ઞાન મારું છે. કેમ કે હું આત્મા નામનો અર્થ છું, અને જાણવું એ મારો ભાવ અર્થાત સ્વરૂપ છે, તત્વ. જાણવું એ મારો ભાવ છે, સ્વરૂપ છે. અને આ જે છે, આ તો મારાથી ભિન્ન પદાર્થ છે, એના ચતુષ્ટય અલગ છે, જડ છે, અચેતન છે. આ મારી જ છે એવો જે પ્રતીતિ ભાવ, એ શ્રદ્ધા તો થઈ, પણ આ પ્રતીતિ ખોટી છે. કેમ કે મારું તો જ્ઞાન છે, એની જગ્યાએ આ જડ પદાર્થને મેં મારા જાણ્યા માન્યા, એ થઈ ગઈ મિથ્યા પ્રતીતિ. ખ્યાલ આવે છે ને? ફરીથી જો, આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાંશ છે, બરાબર. હવે જોજો, અહીં શ્રદ્ધાનું જ નામ દર્શન છે. શ્રદ્ધાનું નામ જ દર્શન છે. સમ્યક દર્શન, મિથ્યા દર્શન. કેમ કે દર્શન શબ્દનો અર્થ નીચે પંડિતજી સ્વયં બતાવી રહ્યા છે. અહીંયા શ્રદ્ધાનો અર્થ દર્શન કરવાનું છે. સમ્યક દર્શન તો સમ્યક શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, સમ્યક પ્રતીતિ. તો એના માટે અહીંયા શબ્દ વાપર્યો કે સમ્યક દર્શન. જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે. જો દર્શન શબ્દનો બીજો અર્થ સામાન્ય અવલોકન. જે ઉપયોગના બે ભેદ કહીએ ને, દર્શન ઉપયોગ ને જ્ઞાનોપયોગ. દર્શન ઉપયોગ ને જ્ઞાનોપયોગ. તો ત્યાં જે દર્શન શબ્દ આવ્યો એ શ્રદ્ધાના અર્થમાં નથી. ત્યાં જે દર્શન શબ્દ અર્થ આવ્યો ને, એ સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન. અને સમ્યક દર્શન, ત્યાં દર્શન શબ્દ આવ્યો, તો ત્યાં દર્શનનો અર્થ શું સમજવો? શ્રદ્ધા. સમજાય છે? અને ભગવાનને અનંત ચતુષ્ટય, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. તો અનંત દર્શનમાં શું લેશો? સામાન્ય અવલોકન. ખ્યાલ ને? દર્શન ગુણ, જ્ઞાન ગુણ એ લેવું. અને અહીંયા જે વાત ચાલી રહી છે આપણી, એમાં દર્શનનો અર્થ શું લેવો? શ્રદ્ધા લેવો. જો આટલું વાંચી લઉં છું, 2 લાઈન, પછી સાંજે લઈશું એને. જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે, તો પણ અહીં પ્રકરણ અનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો. અને શ્રી સર્વાસિદ્ધિ સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે. કારણ કે સામાન્ય અવલોકન કાંઈ સંસાર મોક્ષનું કારણ થાય નહીં, પણ શ્રદ્ધાન જ સંસાર મોક્ષનું કારણ છે. તેથી સંસાર મોક્ષના કારણ સંબંધી વિવેચનમાં દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધાન જ ગ્રહણ કરવો. સંસારની ને મોક્ષની વાત ચાલતી હોય ત્યાં શ્રદ્ધાનો શબ્દ શું ગ્રહણ, દર્શન શબ્દનો શું ગ્રહણ કરવો? શ્રદ્ધા. ખ્યાલ આવે છે કે નહીં? અને સામાન્ય અવલોકન, તો ત્યાં દર્શનનો અર્થ ત્યાં સામાન્ય અવલોકન. અને પછી ભાઈ ઘણા દિવસે તમારા દર્શન થયા, બહુ દિવસે તમારા મંદિરમાં દર્શન થયા, તો ત્યાં સામાન્ય અવલોકન નહીં, આએ નહીં. સમજણ પડે છે હું જે કહેવા માંગુ છું? એ બહુ દિવસે તમારા દર્શન થયા. પેલા દર્શન ગુણમાં તો સામાન્યનો પ્રતિભા, ત્યાં તો ભેદ પાડીને જાણવું ક્યાં છે? ભેદ પણ. અને બહુ દિવસે તમારા દર્શન, એનો મતલબ તમે અલગ જાણ્યા તો ખરા જ મેં, છતાં શબ્દ કયો વાપર્યો? બહુ દિવસે દર્શન થયા. તો ત્યાં નેત્ર ઇન્દ્રિય વડે જે આપણે અવલોકન કરીએ છીએ ને, જાણવું, નેત્ર ઇન્દ્રિય વડે અવલોકન કરવું, એને પણ દર્શન કર્યા એમ કહેવામાં આવે. એક દર્શનનો અર્થ એ છે. પછી એક દર્શનનો અર્થ એ છે, બૌદ્ધ દર્શનમાં આમ કહ્યું છે, વેદાંત દર્શનમાં આમ કહ્યું છે,
ચાર્વાક દર્શનમાં આમ કહ્યું છે. તો એ દર્શનનો અર્થ મત, આ મતમાં તો દર્શન શબ્દના અલગ અલગ અર્થ છે. તો જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. બહુ સુંદર મજાનું પ્રકરણ છે, તમને ખૂબ મજા આવશે. અને મિથ્યા દર્શનની પ્રવૃત્તિમાં ટોટલમાંથી આમ બિલકુલ આપણી નાડ ખોલીને પકડીને બતાવ્યું છે કે તમે કેવા જીવન જીવો છો, તમે શું કરો છો, તમે આવું જીવો છો તોય તમને ખબર નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તમને ખબર નથી, પણ તમે આ મિથ્યા દર્શન જ્ઞાન મિથ્યા દ્રષ્ટિ જેમ દારૂ પીધો એને ખબર નથી કે હું શું કરી રહ્યો છું. એમ આ મિથ્યાત્વનો દારૂ પીને જીવની કેવી ચેષ્ટાઓ છે, પંડિતજી એનું જે ચિત્રણ કર્યું છે બહુ સુંદર ચિત્રણ કર્યું છે. આપણે ધરાઈને ચર્ચા કરીશું, એની આપણી પાસે છે વ્યાખ્યાન પૂરતા. એટલે